હલો એવરીવન. ચેપ્ટર 15 વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસમાં આજે વિકાસની કેટલીક અવસ્થાઓ તેમજ પ્રક્રિયાનો અનુક્રમ અને તેને નિયંત્રિત કરતા પરિબળો વિશે જાણીશું. તો હવે અહીં આપણને આકૃતિ 15.8માં એક વનસ્પતિ કોષનો વિકાસનો પ્રક્રિયાક્રમ દર્શાવ્યો છે. તો સૌપ્રથમ તો વિકાસ એટલે શું? વિકાસ એટલે એક સજીવના જીવનક્રમમાં આવનારા બધા જ પરિવર્તનો. એ પરિવર્તનો એના શરૂઆતના સમયથી લઈને અંતિમ સમય સુધી જોવા મળતા ક્રમશઃ પરિવર્તનો હોય છે. તો હવે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વનસ્પતિમાં બીજના અંકુરણથી વૃદ્ધાવસ્થા અથવા તો જીર્ણતા સુધીના બધા પરિવર્તનોનો વિકાસમાં સમાવેશ થાય છે. વિકાસ એટલે એક સજીવના જીવનચક્રમાં આવનારા બધા જ પરિવર્તનો. વનસ્પતિમાં બીજના અંકુરણથી વૃદ્ધાવસ્થા સુધીના બધા જ પરિવર્તનોનો વિકાસમાં સમાવેશ થાય છે. અહીં એક વર્ધમાન કોષ દર્શાવ્યો છે. વર્ધમાન એટલે કે જેમાં વૃદ્ધિ પામતા કોષો છે અને જેમાં કોષ વિભાજનની પ્રક્રિયા સતત છે. તો હવે આ વર્ધમાન કોષમાં કોષ વિભાજનો થતાં કોષરસીય વૃદ્ધિ, વિભેદનની પ્રક્રિયા, ત્યારબાદ પુખ્ત કોષ અને વિસ્તરણ તેમજ પુખ્તતા જેવા અનુક્રમનો સમાવેશ થાય છે. તો હવે આ પુખ્ત કોષ એ જીર્ણતા સુધી પહોંચે એ દરમિયાન તેમાં કોષ વિભાજન, કોષરસીય વૃદ્ધિ, કોષ વિસ્તરણ, કોષ વિભેદન, પુખ્તતાનો સમયગાળો અને છેવટે પુખ્ત કોષ એ વૃદ્ધત્વ કે જીર્ણતા તરફ દોરી જાય છે. તો હવે આ ઘટનાક્રમ એ વનસ્પતિની પેશીઓ તેમજ અવયવોને પણ લાગુ પડે છે. તો હવે વનસ્પતિઓમાં વિકાસ પ્રક્રિયાને નિયંત્રિત કરતા પરિબળોમાં આંતરિક તેમજ બાહ્ય પરિબળોનો સમાવેશ થાય. આ આંતરિક પરિબળો કે જેમાં અંતઃકોશીય અને આંતરકોશીય પરિબળો જોવા મળે. અંતઃકોશીય પરિબળો તરીકે જનીનિક તેમજ આંતરકોશીય પરિબળો તરીકે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો. તો હવે આ વનસ્પતિ વૃદ્ધિ નિયામકોમાં વનસ્પતિની વૃદ્ધિ પર અસર કરતા કેટલાક અંતઃસ્ત્રાવો જેવા કે ઓક્ઝિન, જિબ્રેલિન, સાઇટોકાઇનિન, ઇથિલિન અને એબ્સિસિક એસિડનો સમાવેશ થાય છે. જ્યારે બાહ્ય પરિબળોમાં પ્રકાશ, તાપમાન, પાણી, ઓક્સિજન અને પોષક દ્રવ્યોનો સમાવેશ થાય છે. તો હવે વિકાસ એટલે શું? ઉચ્ચ કક્ષાની વનસ્પતિના કોષમાં વિકાસ પ્રક્રિયાનો અનુક્રમ અને તેને નિયંત્રિત કરતા પરિબળો, જેમાં સૌપ્રથમ આપણે જોયું વિકાસ એટલે શું. વિકાસ એટલે એક સજીવના જીવનક્રમમાં આવનારા બધા જ પરિવર્તનો. એટલે કે વનસ્પતિઓમાં બીજાંકુરણથી લઈને જીર્ણતા સુધીના બધા જ પરિવર્તનોનો વિકાસમાં સમાવેશ થાય. તો હવે વર્ધમાન કોષ એ અનેક કોષ વિભાજનોને પરિણામે કોષરસીય વૃદ્ધિ કરે, જેમાં કોષનું વિસ્તરણ થાય. કોષરસીય વૃદ્ધિને પરિણામે કોષોમાં વિભેદનની પ્રક્રિયા જોવા મળે. કોષ પુખ્ત બને અને આ પુખ્ત કોષ છેવટે પોતાના બધા જ પરિબળોનો સામનો કરી અને વૃદ્ધત્વ તરફ જઈ શકે છે. તો હવે આપણે જોયું કે વનસ્પતિઓની તમામ પેશીઓ કે અવયવોને આ પરિસ્થિતિ લાગુ પડે છે. તો હવે આપણે તેની પર અસર કરતા પરિબળોમાં પણ અંતઃ અને બાહ્ય પરિબળો જોયા. અંતઃ પરિબળોમાં અંતઃકોશીય અને આંતરકોશીય, જ્યારે બાહ્ય પરિબળોમાં પ્રકાશ, તાપમાન, પાણી, ઓક્સિજન અને
પોષક દ્રવ્યોનો સમાવેશ થાય છે. હવે આગળ વધતા સુઘટ્યતા અથવા તો પ્લાસ્ટિસિટી કોને કહે છે તેના વિશેની ચર્ચા કરીશું. તો હવે વનસ્પતિઓ પર્યાવરણ પ્રત્યેની પ્રતિક્રિયા આપવા વિવિધ પરિપથોને અનુસરે છે, જે તેના જીવનના વિવિધ તબક્કાઓમાં વિવિધ સ્તરની સંરચનાઓ બનાવે છે. તો હવે આપણે જોયું છે કે જ્યારે બીજાંકુરણ થતું હોય તો એ દરમિયાનની અવસ્થા અને પુખ્ત છોડ હોય તો એ પરિસ્થિતિ, આ બંનેમાં ઘણો બહોળો તફાવત છે. તો હવે આવી ક્ષમતા કે જેને પ્લાસ્ટિસિટી કે સુઘટ્યતા કહે છે, ઉદાહરણ સ્વરૂપે લઈએ તો કપાસ, કોથમીર, ધાણા તેમજ લાર્કસ્પરમાં વિષમપર્ણતા. તો આવી વનસ્પતિઓમાં તરુણાવસ્થાના પર્ણો કરતાં પરિપક્વ અવસ્થામાં પર્ણનો આકાર ભિન્ન હોય છે. જ્યારે બીજી બાજુ બટરકપ જેવી વનસ્પતિમાં સ્થળજ અને જલજ વસવાટમાં પર્ણના આકારની ભિન્નતા પર્યાવરણને કારણે થતું વિષમપર્ણીનું ઉદાહરણ છે. તો હવે વિષમપર્ણોની આ દૃશ્યમાન ઘટના પ્લાસ્ટિસિટી કે સુઘટ્યતાનું ઉદાહરણ છે. એટલે કે વનસ્પતિઓના જીવનમાં વૃદ્ધિ, વિભેદન અને વિકાસ એ ખૂબ જ ગાઢ સંબંધ ધરાવતી ઘટનાઓ છે. અહીં આપણે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સ્થલીય અને જલજ વસવાટ ધરાવતા બટરકપ અને લાર્કસ્પરની કેટલીક આકૃતિઓ જોઈ છે. તો હવે આ આકૃતિ અનુસાર આપણને જોવા મળે છે કે તરુણ પર્ણ અને પુખ્ત પર્ણમાં સ્થલીય તેમજ જલજ વસવાટ તેમજ તેની અવસ્થાઓમાં તદ્દન ફેરફાર જોવા મળે છે. સ્થલીય વસવાટના જે પર્ણો છે તે પહોળા છે, કારણ કે તેને પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સીધું પરિબળોની અસરમાં આવવાનું છે. જ્યારે જલીય વસવાટમાં તેના પર્ણો એ શાખાયુક્ત, વધુ અને પાતળા છે. તો હવે પ્લાસ્ટિસિટી એટલે શું? તો પ્લાસ્ટિસિટી આપણે તેને કહીશું કે જ્યારે વનસ્પતિઓ પર્યાવરણ પ્રત્યે પ્રતિક્રિયા આપવા માટે વિવિધ પરિપથોને અનુસરે અને તેના જીવનના વિવિધ તબક્કાઓમાં વિવિધ સંરચનાઓ પ્રાપ્ત કરે, અને આ ક્ષમતાને પ્લાસ્ટિસિટી અથવા તો સુઘટ્યતા કહે છે. તો હવે એના ઉદાહરણમાં આપણે વિષમપર્ણતાની સુઘટ્યના ઉદાહરણ જોયા, જેમાં કપાસ, કોથમીર કે ધાણા જેવી વનસ્પતિઓમાં તરુણ અવસ્થાના પર્ણ કરતાં પરિપક્વ અવસ્થામાં પર્ણના આકાર ભિન્ન હોય છે. જ્યારે બટરકપ વનસ્પતિમાં સ્થલજ અને જલજ વસવાટ દરમિયાન પર્યાવરણને કારણે વિષમપર્ણતા જોવા મળે છે. આવી જ કેટલીક અવસ્થા જેવી કે આપણે જોવા મળતી ટચમી નોટ પ્લાન્ટ એટલે કે લજામણીના પર્ણો કે જે એને અડતા પોતાના પર્ણોને બીડી દે છે. તો હવે આ પણ એક પ્રકારની વિષમપર્ણતાના ઉદાહરણ જ ગણી શકાય. તો હવે આપણે વિકાસ અને સુઘટ્યતાની કેટલીક સંરચનાઓમાં તફાવતો જોયા. વિકાસ એટલે કે વનસ્પતિઓમાં બીજાંકુરણથી લઈ અને તરુણ અવસ્થા સુધી અને તરુણ અવસ્થાથી લઈ વૃદ્ધાવસ્થા સુધી જોવા મળતા તમામ પરિવર્તનો. અને પ્લાસ્ટિસિટી અથવા તો સુઘટ્યતા કે જ્યારે વનસ્પતિ પર્યાવરણ પ્રત્યે પ્રતિક્રિયા દર્શાવવા માટે વિવિધ પરિપથોને અનુસરે અને વિવિધ તબક્કાઓમાં વિવિધ સ્તરની સંરચના દર્શાવે, જેને પ્લાસ્ટિસિટી અથવા તો સુઘટ્યતા કહે છે. અને જેના કેટલાક ઉદાહરણ જોયા, જેમ કે જલજ અને સ્થળજ વસવાટમાં બટરકપ નામની વનસ્પતિના પર્ણોમાં વિષમપર્ણતા જોવા મળે છે. તે જ રીતે
તરુણ અને પુખ્ત અવસ્થામાં જોવા મળતા લાર્કસ્પર વનસ્પતિના પર્ણ કે જેમાં પણ તદ્દન વિભેદિત અવસ્થાઓ જોવા મળે છે. હવે આપણે જોઈશું વનસ્પતિ વૃદ્ધિ નિયામકો. તો હવે આ વનસ્પતિ વૃદ્ધિ નિયામકો એટલે કે જેને આપણે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ અથવા PGRS કહીશું. તો હવે વૃદ્ધિ નિયામકોની લાક્ષણિકતાઓ શું હોઈ શકે? વનસ્પતિ વૃદ્ધિ નિયામકો વિવિધ રાસાયણિક સંઘટકોવાળા સાદા તથા લઘુ અણુ હોય છે. તે ઇન્ડોલના સંયોજનો એટલે કે ઇન્ડોલ 3 એસિટિક એસિડ IAA એડેનિનમાંથી વ્યુત્પન્ન પામેલ ફરફ્યુરાઇલ એમિનોપ્યુરિન એટલે કે કાઇનેટીન, કેરેટિનોઇડ્સમાંથી વ્યુત્પન્ન પામેલ એબ્સિસિક એસિડ ABA, ટર્પેન્સ અથવા તો જિબ્રેલિક એસિડ GA3 કે વાયુરૂપ ઇથિલિન વગેરે હોઈ શકે છે. તો હવે વનસ્પતિ વૃદ્ધિ નિયામકોને વનસ્પતિ વૃદ્ધિ પદાર્થો, વનસ્પતિ અંતઃસ્ત્રાવો કે ફાઇટોહોર્મોન તરીકે વર્ણવવામાં આવે છે. આ વનસ્પતિ વૃદ્ધિ નિયામકો કે જેઓ રાસાયણિક સંઘટકવાળા સાદા કે લઘુ અણુ છે અને તેમના ઇન્ડોલ સંયોજનોમાં એબ્સિસિક એસિડ એડેનિનમાંથી વ્યુત્પન્ન પામેલ ફરફ્યુરાઇલ એમિનોપ્યુરિન, કેરોટિનોઇડ્સમાંથી વ્યુત્પન્ન પામેલ એબ્સિસિક એસિડ, ટર્પેન્સ એટલે કે GA3. તો હવે આ GA3 એટલે કે જિબ્રેલિક એસિડમાં 1 થી 100ની સંખ્યામાં GA100 સુધી પ્રાપ્ય છે, પરંતુ વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ તરીકે GA3 મુખ્ય છે. તેમજ વાયુરૂપ ઇથિલિન વગેરે રાસાયણિક સંઘટકો વનસ્પતિ વૃદ્ધિ નિયામકોમાં શામેલ છે. તો હવે વનસ્પતિ વૃદ્ધિ નિયામકોને જીવંત વનસ્પતિ દેહમાં તેમના કાર્યને આધારે 2 સમૂહોમાં વહેંચી શકાય. પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સનો એક સમૂહ વૃદ્ધિ પ્રેરક છે, જ્યારે અન્ય સમૂહ એ વૃદ્ધિ અવરોધક છે. તો હવે આપણે એમ જાણીએ કે શા માટે વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક એમ બંને અંતઃસ્રાવની જરૂરિયાત ઊભી થાય. જેમ કે તરુણ વનસ્પતિના પર્ણો કે અન્ય કોઈ અવયવોને વૃદ્ધિ પામવા માટે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવો અનિવાર્ય છે, તો એવી જ રીતે એવા કેટલાક જીર્ણ થઈ ગયેલા પર્ણ કે જેમને ખરી પડવા માટે એબ્સિસિક એસિડ અથવા તો ઇથિલિન જેવા અંતઃસ્રાવ અનિવાર્ય છે. પાકા ફળોને ખરવા માટે ઇથિલિન મુખ્ય વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવ છે. માટે જ આપણે આ બધા જ અંતઃસ્રાવોને સામૂહિક રીતે વૃદ્ધિ નિયામકો તરીકે ઓળખીએ છીએ, કે જેમાં વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક એમ બંને પ્રકારના અંતઃસ્રાવો સમાવિષ્ટ છે. તો હવે જોઈએ કે એક સમૂહ વૃદ્ધિ પ્રેરક ક્રિયાવિધિ સાથે સંકળાયેલો છે, જેમ કે કોષ વિભાજન, કોષ વિસ્તરણ, નિર્માણની રીત, આવર્તનીય વૃદ્ધિ, પુષ્પસર્જન, ફળ નિર્માણ અને બીજ નિર્માણ. તો હવે આ પ્રત્યેક અવસ્થાઓ માટે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવો જેવા કે ઓક્ઝિન્સ અને જિબ્રેલિન્સ તથા સાઇટોકાઇનિન્સ અનિવાર્ય છે. જ્યારે બીજા સમૂહના વૃદ્ધિ નિયામકો એ ઘા રૂઝાવાની ક્રિયા તથા જૈવિક કે અજૈવિક તાણ સામે પ્રતિક્રિયા આપવા માટે મહત્ત્વનો ભાગ ભજવે છે. તેઓ વૃદ્ધિ અવરોધક ક્રિયાવિધિ સાથે પણ સંકળાયેલ છે, જેવી કે સુષુપ્તતા અને પતન. જેમ કે આપણા ઘરમાં સંગ્રહેલું અનાજ એ સુષુપ્ત બીજ છે, જેમાં બીજાંકુરણ થઈ જતું નથી. તો હવે એવા બીજમાં એબ્સિસિક એસિડ કાર્યરત છે. તો હવે વાયુરૂપ પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર ઇથિલિન તેમજ એબ્સિસિક એસિડ એ
વનસ્પતિ વૃદ્ધિ નિયામકના આ સમૂહમાં એટલે કે વૃદ્ધિ અવરોધક સમૂહમાં સમાવિષ્ટ છે. તો હવે વૃદ્ધિની પ્રક્રિયાને વ્યાપક રીતે વર્ણવવા માટે આપણે વૃદ્ધિના આ બધા જ અંતઃસ્ત્રાવોને જાણવા પડે. ફરીથી જોઈએ કે વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવો કે જેઓ વનસ્પતિના સચોટ વિકાસ તેમજ સુષુપ્તતા અને પતન જેવી અવસ્થાઓ સાથે સંકળાયેલ છે. મુખ્યત્વે તેમાં 5 પ્રકારના અંતઃસ્ત્રાવો સમાવિષ્ટ છે, જેવા કે ઓક્ઝિન્સ, જિબ્રેલિન્સ, સાઇટોકાઇનિન્સ, ઇથિલિન અને એબ્સિસિક એસિડ. તેઓ રાસાયણિક સંઘટકો છે અને વ્યુત્પન્નો પણ છે. અને આ પ્રકારના અંતઃસ્ત્રાવોમાં જે વૃદ્ધિ પ્રેરકો છે તે કોષ વિભાજન, કોષ વિસ્તરણ, નિર્માણની ક્રિયા, ફળ નિર્માણ, પુષ્પસર્જન તેમજ બીજ નિર્માણ જેવી ક્રિયાઓ માટે જરૂરી છે. જ્યારે વૃદ્ધિ અવરોધકો તરીકે એબ્સિસિક એસિડ અને ઇથિલિન જે ઘાર ઉજવવાની જૈવિક ક્રિયાઓ, અજૈવિક તાણ તેમજ સુષુપ્તતા અને પતન જેવી પ્રક્રિયાઓ માટે જરૂરી છે, જેમ કે એબ્સિસિક એસિડ અને ઇથિલિન. તો હવે વાયુરૂપ ઇથિલિન કોઈ પણ સમૂહની સાથે બંધ બેસે છે, પરંતુ તે વૃદ્ધિની પ્રક્રિયાને વ્યાપક રીતે અવરોધે છે, માટે તે વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ છે. તો હવે આપણે આગળ વનસ્પતિ વૃદ્ધિ નિયામકોના સંશોધન વિશેની ચર્ચા કરીશું. તો રસપ્રદ રીતે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સના 5 મુખ્ય સમૂહમાં પ્રત્યેકનું સંશોધન એક આકસ્મિક સંયોગ ધરાવે છે. આપણે જોઈએ છીએ કે વૈજ્ઞાનિક રીતે જેટલા સંશોધનો થયા છે તેમાં કોઈકને કોઈક કારણથી આકસ્મિક સંયોગ અથવા તો તેના પાછળની અખૂટ મહેનત જવાબદાર છે. તો હવે આની શરૂઆત આપણે ચાર્લ્સ ડાર્વિન અને તેમના પુત્ર ફ્રાન્સિસ ડાર્વિનના અવલોકનથી કરીશું. તો હવે ઓક્ઝિનનું સંશોધન કઈ રીતે થયું? ચાર્લ્સ ડાર્વિન અને તેમના પુત્ર ફ્રાન્સિસ ડાર્વિને નિરીક્ષણ કર્યું કે કેનેરી ઘાસના ભ્રૂણાગ્ર ચોલ પ્રકાશના સ્ત્રોત તરફની દિશામાં એક તારી પ્રતિક્રિયા દર્શાવે છે, એટલે કે પ્રકાશ તરફ વળે છે. જેમાં પ્રકાશ ઉદ્ગમ તરફની વૃદ્ધિ પ્રકાશનું વર્તન એટલે કે પ્રકાશાનુવર્તન દર્શાવે છે. તો પ્રયોગોની શ્રેણીબદ્ધ ક્રિયાઓ દર્શાવ્યા પછી તેઓ નિર્ણય પર આવ્યા કે ભ્રૂણાગ્ર જોલની ટોચ એ વાહક પ્રેરણનું સ્થાન છે અને ભ્રૂણાગ્ર ચોલના સંપૂર્ણ વળાંક માટેનું કારણ છે. તો હવે વનસ્પતિઓમાં આ પ્રકારે ઓક્ઝિન્સના સંશોધનમાં ચાર્લ્સ ડાર્વિન અને પુત્ર ફ્રાન્સિસ ડાર્વિને અવલોકન પરથી આકૃતિમાં દર્શાવ્યા અનુસાર દર્શાવ્યું કે ભ્રૂણાગ્ર ચોલનો ટોચનો ભાગ એ પ્રકાશની દિશામાં આવર્તન દર્શાવે છે. તો હવે ભ્રૂણાગ્ર ચોલની ટોચ પર એવો કોઈક અંતઃસ્ત્રાવ હાજર છે કે જે વૃદ્ધિની પ્રક્રિયાને પ્રેરે છે અને વૃદ્ધિ માટે જરૂરી છે. આ ઓક્ઝિનનું અલગીકરણ FW વેન્ટ નામના વૈજ્ઞાનિકે જવના બીજાંકુરણના ભ્રૂણાગ્ર ચોલના અગ્રસ્ત ભાગમાંથી કર્યું. તો હવે તેમણે જવના બીજાંકુરણનું જે અગ્રસ્ત એટલે કે વર્ધમાનશીલ પેશીનો ભાગ અને જે ભ્રૂણાગ્ર ચોલનો ભાગ છે એ ભાગમાંથી એમણે અંતઃસ્ત્રાવને અલગ કર્યા અને તેમના શ્રેણીબદ્ધ પ્રયોગો પરથી દર્શાવ્યું કે આ અંતઃસ્ત્રાવ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે. બકાને એટલે કે ડાંગરના છોડનો રોગ છે, જે રોગકારક ફૂગ જિબ્રેલા ફુજીકુરોઈ દ્વારા થાય છે. તો ઈ ક્વારોસેવા નામના વૈજ્ઞાનિકે તંદુરસ્ત ડાંગરના છોડમાં રોગના લક્ષણો જોયા
કે જેઓને ફૂગના જંતુમુક્ત ગાળણની સારવાર આપેલી હતી અને આ સક્રિય પદાર્થની ઓળખ ત્યારબાદ જિબ્રેલિક એસિડ તરીકે થઈ. આ જિબ્રેલિક એસિડ કે જેમાં GA1 થી લઈને GA100 સુધીના અંતઃસ્ત્રાવો વનસ્પતિઓમાં જોવા મળે છે અને જેમાં વૃદ્ધિ પ્રેરક જિબ્રેલિન્સ એ GA3 છે. કારોસેવા નામના વૈજ્ઞાનિકે આ પ્રકારે જિબ્રેલિક એસિડની શોધ કરી. સ્કુગ અને તેમના સાથીદારોએ નિરીક્ષણ કર્યું કે તમાકુના પ્રકાંડના આંતરગાંઠના ભાગોમાંથી કેલસ ત્યારે જ મેળવી શકાય. હવે આ કેલસ એટલે અવિભેદિત કોષોનો સમૂહ કે જેમાં કોષોનું વિભાજન થયું છે પરંતુ કોષો વિભેદિત એટલે કે છૂટા પડ્યા નથી. તો હવે તમાકુના પ્રકારના આંતરગાંઠના ભાગોમાંથી કેલસ ત્યારે જ મેળવી શકાય જ્યારે ઓક્સિન ઉપરાંત વાહક પેશીઓના સત્વ, યીસ્ટનું સત્વ, નારિયેળનું દૂધ કે DNA પૂરક સ્વરૂપે માધ્યમમાં આપવામાં આવ્યું હોય. સ્કુગ અને મિલરે પછીથી સાઇટોકાઇનેસિસ પ્રેરક સક્રિય પદાર્થની ઓળખ કરી અને તેનું સ્ફટિકીકરણ કરી તેને કાઇનેટીન્સ એવું નામ આપ્યું. 1960ના મધ્યમાં 3 અલગ અલગ સંશોધકોએ વિવિધ પ્રકારના 3 અવરોધકોનું શુદ્ધિકરણ કરી તેમને અવરોધક B, એપ્સિસિન 2 તેમજ ડોર્મિન એવું નામ આપ્યું. ત્યારબાદ આ ત્રણેય પદાર્થો રાસાયણિક રીતે એક સરખા સાબિત થયા અને તેમનું નામકરણ એબ્સિસિક એસિડના સ્વરૂપમાં કરવામાં આવ્યું. કઝિન્સ નામના વૈજ્ઞાનિકે નોંધ્યું કે પાકેલા સંતરામાંથી મુક્ત થતો બાષ્પશીલ પદાર્થ તેની નજીકમાં રાખેલા અપરિપક્વ કે કાચા કેળાને ઝડપથી પકવી નાખે છે અને ત્યારબાદ આ બાષ્પશીલ પદાર્થને પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ વાયુમય ઇથિલિન તરીકે ઓળખવામાં આવ્યો. તો હવે આ રીતે આપણે જુદા જુદા વૈજ્ઞાનિકોના સંશોધનો પરથી જાણી શકાય કે કઈ રીતે ઓક્સિન, જિબ્રેલિન્સ, સાઇટોકાઇનિન્સ, ઇથિલિન અને એબ્સિસિક એસિડની શોધ થઈ. તો હવે વનસ્પતિ વૃદ્ધિ નિયામકોની વિવિધ દેહધાર્મિક અસરોને આપણે આપણા નેક્સ્ટ ટોપિકમાં જાણીશું. ફરીથી આપણે એકવાર વનસ્પતિ વૃદ્ધિ પ્રેરકો અને વનસ્પતિ વૃદ્ધિ અવરોધકોમાં ઓક્સિન, જિબ્રેલિન અને સાઇટોકાઇનિન્સ તેમજ ઇથિલિન અને એબ્સિસિક એસિડની વાત કરીશું. ચાર્લ્સ ડાર્વિન અને પુત્ર ફ્રાન્સિસ ડાર્વિને જે રીતે ભ્રૂણાગ્ર ચોલ પ્રકાશાવર્તન દર્શાવે છે તેવું નોંધ્યું. FW વેન્ટે જબના બીજાંકુરણના ભ્રૂણાગ્ર ચોલના અગ્રસ્ત ભાગમાંથી ઓક્સિનનું અલગીકરણ કર્યું. જિબ્રેલિનનું સંશોધન જિબ્રેલા ફુજીકુરોઈ નામના રોગકારક ફૂગ દ્વારા ડાંગરના છોડને બકાને રોગ લાગુ પડે છે અને કારોસોવા વૈજ્ઞાનિકે તેની નોંધ કરી. જ્યારે સાઇટોકાઇનિન્સનું સંશોધન સ્કુગ અને તેમના સાથીદારોએ કર્યું અને આ જ પ્રકારે કઝિન્સે નોંધ્યું કે પાકેલા સંતરા જેવા ફળોમાંથી મુક્ત થતો બાષ્પશીલ વાયુમય PGR ઇથિલિન છે. તો આ પ્રકારે વિવિધ પ્રકારના અંતઃસ્ત્રાવોની જાણકારી પ્રાપ્ત થઈ.